આકરા તાપમાં તપવા રહેજો તૈયાર। રાજ્યમાં આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો 4 થી 5 ડિગ્રી ઉંચકાશે, જેથી રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી શકે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ સર્જાતા અકળામણનો અનુભવ થશે। તો હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ભાવનગરમાં સૌથી ઊંચું 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં 36.3 ડિગ્રી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાનનો પારો 35.8 ડિગ્રી પર પહોંચ્યો, તો ભુજમાં 35.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આકરા તાપમાં તપવા રહેજો તૈયાર। રાજ્યમાં આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો 4 થી 5 ડિગ્રી ઉંચકાશે, જેથી રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી શકે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ સર્જાતા અકળામણનો અનુભવ થશે। તો હાલ દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ભાવનગરમાં સૌથી ઊંચું 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજકોટમાં 36.3 ડિગ્રી, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાનનો પારો 35.8 ડિગ્રી પર પહોંચ્યો, તો ભુજમાં 35.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું।